અલ્પેશ ઠાકોર અંગે રજૂઆતને લઈને કોંગ્રેસ અટવાઈ છે। હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા કોંગ્રેસે તૈયારી કરી હતી, ત્યારે હવે અધ્યક્ષ પાસે જવું કે કોર્ટમાં તેને લઈને કોંગ્રેસ અટવાઈ છે। કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષને રજૂઆતનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે, સાથે જ હાઈકોર્ટમાં પિટિશનનો ડ્રાફ્ટ પણ કોંગ્રેસે તૈયાર રાખ્યો છે। ત્યારે કોંગ્રેસની લીગલ ટીમ હાઈકમાન્ડના આદેશની રાહ જોઈ રહી છે। ત્યારે સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ પહેલા વિધાનસભા અધ્યક્ષ પાસે જ જશે। હિરેન રાજ્યગુરુ વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે। હિરેન, જણાવશો કે ધારાસભ્ય પદેથી તો રાજીનામું જે તમામ હોદ્દા પરથી અલ્પેશ ઠાકોરે જે રાજીનામું આપ્યું હતું તે આખરે મળી જ ગયું છે કોંગ્રેસ અધ્યક્ષને, ત્યારે કોંગ્રેસ પ્રમુખને। ત્યારે હાલમાં કોંગ્રેસ શું કાયદાકીય પ્રક્રિયા શું કરી શકે છે? પ્રીતિ, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું અને એ રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ ગુજરાતના અમિત ચાવડાને પણ મળી ગયું છે। વાત એવી આવી હતી કે કોંગ્રેસ હવે અલ્પેશ ઠાકોર સામે કડક પગલાં ભરશે અને આ પગલાં સીધા તેઓ કોર્ટની અંદર જ ભરશે, એટલે કે હાઈકોર્ટની અંદર જઈ અને પિટિશન દાખલ કરશે તેવી વાત પણ કરવામાં આવી હતી। અને તેના માટે થઈ અને કોંગ્રેસના લીગલ ટીમ છે તેના 7 જેટલા વકીલોએ એક ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો હતો હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવા। પરંતુ હાલ હવે કોંગ્રેસ અટવાઈ ગઈ છે અને એ બે મુદ્દે અટવાઈ ગઈ છે। એક મુદ્દો એ છે કે હાઈકોર્ટની અંદર જવું અથવા તો વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવી। આ બંને બાબતોને લઈ અને ડ્રાફ્ટ તૈયાર કરી રાખવામાં આવ્યો છે। જો વિધાનસભાના અધ્યક્ષ સામે રજૂઆત કરવા જવી કે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવું તો તેને લઈને પણ ડ્રાફ્ટ તૈયાર છે, અને જો હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવાની થાય તો તેને લઈને પણ ડ્રાફ્ટ તૈયાર છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે અલ્પેશ ઠાકોર સામે પગલાં લેવા અંગે કોંગ્રેસના જ ઓબીસી નેતાઓની અંદર જે ફાટા પડી ગયા છે તે ફાટાને લઈ અને નિર્ણય નથી લઈ શકાતો પગલાં લેવા કે ન લેવા, જેને લઈ અને સમગ્ર મામલો હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એટલે કે હાઈકમાન્ડ સુધી પહોંચી ગયો છે અને હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે। હવે જે રીતે હાઈકમાન્ડ આદેશ કરશે તે પ્રમાણે અલ્પેશ સામે પગલાં લેવામાં આવશે। પરંતુ સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે લીગલ ટીમના 7 જેટલા વકીલો દ્વારા ઓપિનિયન લેવામાં આવ્યો, તેમ છતાં હજી સુધી એ ક્લિયર નથી થયું કે નિયમ પ્રમાણે ક્યાં પહેલા જવું જોઈએ, હાઈકોર્ટની અંદર જવું જોઈએ કે અધ્યક્ષ પાસે જવું જોઈએ। તેને લઈ અને સમગ્ર ગૂંચવાડો ઊભો થઈ ગયો છે અને જો સૂત્રોનું માનવામાં આવે તો હવે હાઈકોર્ટમાં જવાનો રસ્તો કોંગ્રેસે પડતો મૂકી દીધો છે અને વિધાનસભાના અધ્યક્ષ પાસે જવાનો રસ્તો અપનાવ્યો તો છે, પરંતુ હવે ક્યારે તે વિધાનસભાના અધ્યક્ષ પાસે રજૂઆત કરવા જાય તે પણ નક્કી નથી। કેટલાક સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે અલ્પેશ સામે પગલાં લેવાનું જ કોંગ્રેસે માંડી વાળ્યું છે। બિલકુલ, આભાર હિરેન, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।